વિધાનસભાની દાવેદારી મેં કરી નથી. મેં અમારી ફરજ હતી કે બનાસકાંઠાની અંદર કોંગ્રેસ પાર્ટીને જીતાડવી છે. કે વાવ વિધાનસભામાં કોંગ્રેસ શું સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપશે કે પછી બહારથી આવેલા ઉમેદવાર પણ હોઈ શકે, કોંગ્રેસના વફાદાર હોય જેમ કે બળદેવજી ઠાકોર? બનાસ ડેરી, બનાસ બેંકમાં માત્ર મામા માસી ફઈના દીકરા નહીં, પણ તમામ સમાજના લોકો કાબેલિયતને આધારે નોકરી મળે. હાલ ઘણા બધા વિસ્તારની અંદર અમુક ધારાસભ્યો હોય, એમને મળવું હોય તો વાયા મળવું પડે. ભાવના લોકો તો વટવા કે કાં તો સ્વરૂપજી ઠાકોરને રિપીટ કરવામાં આવશે અથવા મુકેશજી ઠાકોર આજે ભાજપમાં ટિકિટ માંગે છે એ છેલ્લા 15 વર્ષ પછી ચાલુ છે. જ્યારે ચૂંટણીના રણ મેદાનમાં આવશું ત્યારે બધા પોતપોતાની તાકાત લગાવશે. ભાવ વિધાનસભાના કાર્યકર્તાઓને સાચવે એવા નેતા મળી રહે એના માટેના પ્રયત્ન કરશું. કે પછી ચૂંટણી વખતે વાત અલગ હોય, ચૂંટણી પત્યા પછી વાત બીજી હોય, એવા આગેવાનો ભાવના લોકો ક્યારે સ્વીકાર્યા નથી. નમસ્કાર મિત્રો, બનાસકાંઠા લોકસભાનું ચિત્ર સ્પષ્ટ થયું. કોંગ્રેસ બનાસકાંઠામાં જીતી ગેનીબેન ઠાકોર સાંસદ બન્યા, પરંતુ પિક્ચર હજુ પૂરું નથી થયું. ગેનીબેન લોકસભા ગયા છે, પરંતુ તેમની બેઠક વાવ વિધાનસભા ખાલી પડી છે અને ત્યાં યોજાશે પેટા ચૂંટણી. આ પેટા ચૂંટણીને લઈ સોગઠા ગોઠવાઈ રહ્યા છે અને સૌથી મોટો સવાલ અત્યારે ગુજરાતમાં એ છે કે ગેનીબેનની જગ્યાએ કોણ હશે? વાવ વિધાનસભામાં કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે? ભારતીય જનતા પાર્ટીને કયા ઉમેદવાર સૌથી વધુ ટક્કર આપી શકે છે? આ તમામ સવાલોને લઈને અમે પણ વિડીયો બનાવ્યા, ત્યારે એક નામ ઉડીને આંખે વળગતું હતું. એ નામ છે ગુલાબસિંહ રાજપૂત. જાણતા હશો, ગુલાબસિંહ રાજપૂત ધારાસભ્ય રહી ચૂક્યા અને ત્યારે વિધાનસભા હતી થરાદ ખાલી થઈ હતી અને તેઓ લડ્યા અને જીત્યા અને હવે વારો છે વાવ વિધાનસભાનો. પ્રયત્ન કર્યો. ગુલાબસિંહ પોતે અમારી સાથે જોડાય અને ગુલાબસિંહ આજે જોડાણા છે. ગુલાબસિંહ, આપનું સ્વાગત કરું છું. નમસ્કાર ધાર્મિકભાઈ. ગુલાબસિંહ, અત્યારે વાવ વિધાનસભામાં ટૂંકમાં જોઈએ તો રસાકસીનો જંગ પણ જોવા મળી શકે છે આવનાર સમયમાં, પરંતુ એક વાત એ છે કે ગુલાબસિંહ રાજપૂતનું નામ આગળ ચાલી રહ્યું છે કોંગ્રેસમાંથી. આ વાત તમારી સુધી પણ પહોંચી હશે, શું કહેશો પહેલા તેના પર? સૌ પહેલા તો વાવ વિધાનસભા પરથી કોંગ્રેસ પાર્ટી જીતે એના માટેના સૌના પ્રયત્ન હશે. બનાસકાંઠાનું સામાજિક સમીકરણ સચવાઈ રહે, બનાસકાંઠા અને વાવ વિધાનસભાના લોકોને એમનો અવાજ વિધાનસભામાં ઉપાડવામાં આવે એના માટેના અમારા સૌનો પ્રયત્ન હશે. જેમ સૌ સાથે મળીને બનાસની બેન ગેનીબેન ઠાકોરને લોકસભામાં બનાસકાંઠાના લોકોનો અવાજ બની રહે એના માટે મોકલવામાં આવ્યા, જીતાડવામાં આવ્યા. એવો જ પ્રયત્ન અમે બધા સૌ સાથે મળીને વાવ વિધાનસભા માટે પણ કરશું. ગુલાબસિંહ, એક વાત છે વાવ વિધાનસભાને લઈને, બનાસકાંઠાને લઈને કે ગેનીબેનના બે ભાઈ, એવી કહેવત પડી ગઈ છે. ગેનીબેનના બે ભાઈ, એક ગુલાબસિંહ રાજપૂત અને એક ઠાકરસિંહ રબારી. અને અત્યારે તો વાત ત્યાં સુધી પહોંચી છે કે મજબૂત દાવેદાર આ બંને પણ છે. બીજા પણ નામો છે, કેપીભાઈ ગઢવી પણ છે. પરંતુ તમે કઈ રીતે જોઈ રહ્યા છો? જ્યારે ઠાકરસિંહ રબારી સાથે ગુજરાત તકે વાત કરી ત્યારે તેમણે પણ આ જ વાત કરી હતી. ગુલાબસિંહ સારા મિત્ર છે તેમના સાથેના વ્યક્તિ છે, એટલે કે તેમને લડવું હોય તો પોતે લડવાની ઈચ્છતા, એટલે કે એકબીજા ઉપર મૂકી રહ્યા છે. આ તમે કઈ રીતે જોઈ રહ્યા છો તેમના જવાબ? દેખો, અમારે અહીંયા કોઈ હરીફાઈ નથી. બધા એક પરિવાર છે અને જ્ઞાનીબેનના કોઈ ગુલાબસિંહ કે ઠાકરસિંહ બે ભાઈ નહીં, પણ સમગ્ર બનાસકાંઠાના સર્વ સમાજના લોકો, ખાસ કરીને વાવ વિધાનસભાના તમામ આગેવાનો ભાઈ તરીકે કામ કર્યું છે. અને ઠાકરસિંહ ભાઈઓ, કેપી ગઢવી સાહેબ કે અન્ય કોઈ પણ વિધાનસભાની ચૂંટણી લડવા માંગતા હશે, સાથે મળીને જ કામ કરશું. જેમ જ્ઞાનીબેન માટે બધાએ કર્યું કામ, એવી રીતે બનાસકાંઠાની અંદર વાવ વિધાનસભા સચવાઈ રહે એના માટે સાથે મળીને અમારે કોઈ હોડ નથી કે ભાઈ મારે જવું છે કે એમને જવું છે.
બધા પરિવારના છે, વડીલો છે. અને એવું માત્ર અમે 3 નહીં પણ કોઈ અન્ય પણ ધારો કે કોઈ કોંગ્રેસ પાર્ટી જીતી શકે એના માટે કરીને પાર્ટી જ નિર્ણય લેવાનો છે. અમે બધા સાથે લઈને કામ કરશું. કોંગ્રેસના કાર્યકર્તાઓ, આગેવાનો, જ્ઞાનીબેન, કોંગ્રેસના સૌ પ્રદેશ કક્ષાનું મોવડી મંડળ જે નિર્ણય લેશે એમાં કોંગ્રેસ પાર્ટીને જીતાડવા માટેનું કામ કરશું. લોકોનો ઉપયોગી બની શકાય. કેમ કે આ વિસ્તારના લોકોની જે પીડા છે શાસક પક્ષના લોકો તો ઉપાડી શકતા છે નહીં. એના માટે મજબૂત વિપક્ષ તરીકે ધારાસભ્ય જે પણ ચૂંટાઈ જાય એના માટે કોંગ્રેસના દરેક કાર્યકરો કામ કરશે. સંવિધાનની રક્ષા થાય. ઓબીસી, એસટી, એસટી, સામાન્ય વર્ગના લોકો, ખેડૂતો, આ તમામ લોકોનો અવાજ આ વિસ્તારમાં જે પણ સ્થાનિક પ્રશ્ન ઉપાડી શકે એના માટે કરીને અમે કોંગ્રેસ પાર્ટીના પંજારે જીતાડીને અહીંયાથી મૂકશું. વ્યક્તિ કોણ છે, XYZ હોઈ શકે, પણ કોંગ્રેસ પાર્ટીનો હાથનું નિશાન એ જ અમારો ઉમેદવાર હશે. અને જેમ બનાસકાંઠા જીતવા માટે અમે જે રીતે મહેનત કરી એવી રીતે જ વાવ વિધાનસભા જીતવા માટે પણ બધા ભેગા થઈને પ્રયત્ન કરશું. વાવના લોકો લાગણીશીલ છે, માયાળુ છે અને હંમેશા સંકટના સમયે વાવના લોકોએ બધાને સાથ આપ્યો છે. અને ફરીથી જ્યારે પણ પેટા ચૂંટણી આવશે ત્યારે ચોક્કસ અહીંયાથી કોંગ્રેસ પાર્ટીને જીતાડીને બધા મોકલશું. ગુલાબસિંહભાઈ, આપની પાસેથી એ જાણવું છે કે જો ગુલાબસિંહભાઈનું નામ આવે છે અંતિમ ઘડીએ, અત્યારે ચાલે છે આગળ, બધા એક સુરે કહે છે કે ભાઈ ગુલાબસિંહને આપો ટિકિટ. ગુલાબસિંહ વાવ વિધાનસભામાં કોંગ્રેસને ફરી જીતાડી દેશે તો ગુલાબસિંહ લડશે? પાર્ટીના કાર્યકર્તાઓ, આગેવાનો, કોંગ્રેસનું મોવડી મંડળ જે પણ નિર્ણય લેશે એની અંદર પાર્ટીને એક જેમ કહેવાય કે જીતવા માટે કરીને જે પણ નિર્ણય લેશે એની અંદર અમે સાથે છીએ. હું ફરીથી કહું છું, હું કોઈ વિધાનસભાની દાવેદારી મેં કરી નથી. અમારી ફરજ હતી કે બનાસકાંઠાની અંદર કોંગ્રેસ પાર્ટીને જીતાડવી છે. અને જો દરેક જગ્યાએ આવી રીતે જો મહેનત કરવામાં આવે, જે બનાસકાંઠામાં એક ટીમ વર્ક સાથે તમામ સમાજના લોકોએ, કોંગ્રેસ પાર્ટીના તમામ આગેવાનો જે ટીમ વર્ક સાથે કામ કર્યું, એના જ પરિણામ સ્વરૂપે જ્ઞાનીબેન આજે સંસદ સભ્ય તરીકે ચૂંટાઈને આવ્યા. તો એવી રીતે દરેક જગ્યાએ કામ કરવામાં આવે, જતું કરવાની ભાવના રાખવામાં આવે તો ક્યારેય કોંગ્રેસ આ વિસ્તારમાં હારી શકે એમ નથી. જે બનાસકાંઠાએ કર્યું એ સમગ્ર ગુજરાત કરી બતાવશે આવનારા સમયમાં. જતું કરવાની ભાવના સૌ રાખશું. કોંગ્રેસ પાર્ટી માટે કરીને એક થઈને લડી અને જે છેલ્લા 27-28 વર્ષથી એક જ પક્ષની સરકાર છે અને જે વિકાસના કાર્ય થવા જોઈએ થયા નથી. આજ એક વાવ વિધાનસભા એક છેવાડાનો વિસ્તાર છે અને ભારત પાકિસ્તાનની બોર્ડરનો વિસ્તાર છે. બોર્ડર ડેવલપિંગના નામે જે કામ થવા જોઈએ એ થઈ શક્યા નથી. આ વિસ્તારમાં હાલ મોટો પ્રશ્ન છે, જમીનની અંદર સાર આવી રહ્યો છે. આ પ્રશ્નનું કઈ રીતે નિરાકરણ થાય, કઈ રીતે રજૂઆત થાય એના માટે લડશું. સ્થાનિક મુદ્દાઓને લઈને ફરીથી હું કહું છું કે XYZ ઉમેદવાર કોઈ પણ હોઈ શકે, હાથનો પંજો જ અમારો ઉમેદવાર છે. અને પાર્ટીને જ્યારે પણ સવાઈ કરવાનું હોય અને કોઈ પણ જવાબદારી આપવામાં આવતી હોય છે, મેં થરાદ વિધાનસભામાં પણ ટિકિટ નથી માંગી, પણ પક્ષે જ્યારે કીધું તમારે ત્યાં જઈને ચૂંટણી લડવાની છે અને પક્ષના આદેશના કાર્યકર્તાઓની લાગણીને સાથે રાખી હું ત્યાં પેટા ચૂંટણી લડવા ગયો. આગામી સમયમાં જે પણ સંગઠનની જવાબદારી છે કે બીજી કોઈ પણ જવાબદારી છે, પક્ષના કાર્યકર્તાઓ કહેશે એવી રીતે કામ કરશું. ને મારે ચૂંટણી લડવું એ મારો મકસદ નથી, પણ વાવની અંદર કોંગ્રેસ પાર્ટી જીતે એ અમારો મકસદ છે ને એના માટે સૌ કામ કરશું. હું તો 3 વર્ષ ધારાસભ્ય રહી ચૂક્યો છું અને લોકોના પ્રશ્ન લડવા માટે આજે પણ મારી જવાબદારી છે થરાદની, તો હું લડું છું. બનાસકાંઠામાં લડીએ છીએ અને આવનારા સમયમાં ફરીથી એ કહું કે વાવ ને થરાદ બંને સીટ
વર્ષો સુધી એક હતી. આજે પણ કહેવામાં આવે છે ક્યાંના છો, તો કે વાવ થરાદના છે. એટલે એક જ પરિવાર છે. સમય વિભાજન થઈ 2 સીટો બની, વાવ ને થરાદ અલગ અલગ બની. હું થરાદમાં ચૂંટણી લડતો હતો ત્યારે પણ મારા આખી વાવ વિધાનસભાના સર્વે કાર્યકરો મારા માટે કરીને ત્યાં આગળ આવીને જીતું એના માટે પ્રયત્ન કરે છે. અમે થરાદમાં ચૂંટણી લડતા હોય તો અમારો પણ પ્રયત્ન રહેશે કે વાવની અંદર જ્ઞાનીબેન ચૂંટણી લડતા તો થરાદના તમામ સમાજના લોકો જેનું સગું વાળું વાવમાં છે તો થરાદના લોકો વાવમાં આવીને મહેનત કરતા જ્ઞાનીબેન જીતે, વાવના લોકો થરાદમાં આવીને મહેનત કરતા ગુલાબસિંહ જીતે. એટલે બંને વિધાનસભા એક પરિવાર છે અને પરિવારના લોકો એકબીજાને જીતાડવા માટે વાવ થરાદમાં મહેનત કરતા હોય છે. એટલે અમારી પણ જવાબદારી છે કે વાવની અંદર પરિવારની અંદર જે પણ ટિકિટ પાર્ટી નક્કી કરે એમાં સાથે મળીને કોંગ્રેસને જીતાડવા માટેના અમે સૌ લોકો પ્રયત્ન કરશું. હાલ જે સમીકરણો હશે સ્થાનિક સામાજિક, એવું નથી અમે 3 કોઈ પણ હોઈ શકે, 4 5 6 જે પણ લાગે કે આ સમીકરણના આધારે વિધાનસભા જીતાઈ શકે છે એમાં બધા મદદ કરવાના છે. ઠાકરસિંહ ભાઈ હોય, કેપી સાહેબ હોય, XYZ કોઈ પણ હોય, જે સ્થાનિક સમીકરણ સામાજિક સમીકરણોના આધારે ચૂંટણી જીતવા માટેના અમારા સૌના પ્રયત્ન છે. જે બનાસકાંઠા જીતાડી છે અને વાવ પણ બધા ભેગા થઈને અમે જીતાડશું. મારે બનાસકાંઠા વિશે પણ જાણવું છે, કારણ કે બનાસકાંઠા લોકસભા ચૂંટણી ગેનીબેન જીત્યા, પરંતુ ગેનીબેનની સાથે ગુલાબસિંહ રાજપૂત અડધી રાતનો હોકારો અને સાથે સાથ રહ્યા છેલ્લા દિવસો સુધી, એ વિશે પણ વાત કરવી છે. પરંતુ એ પહેલા એક સવાલ વાવ વિશે પૂછી લેવો છે કે વાવ વિધાનસભામાં કોંગ્રેસ શું સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપશે કે પછી બહારથી આવેલા ઉમેદવાર પણ હોઈ શકે, કોંગ્રેસના વફાદાર હોય, જેમ કે બળદેવજી ઠાકોર છે, કલોલથી કડીથી ધારાસભ્ય રહ્યા, પરંતુ શું વાવમાં તે આવી શકે? મેં ફરતી તમને કીધું કે કોંગ્રેસ સીટ જીતવા માટે કરીને જે પણ નક્કી કરશે, સ્થાનિક કાર્યકરો, આગેવાનો, કોંગ્રેસનું મોવડી મંડળ, જ્ઞાનીબેન બધા ભેગા થઈને જે પણ નક્કી કરશે. પહેલા કીધું કે અમે કોઈ 3 નથી, કોઈ ચોથા પણ હોઈ શકે, પણ અમારો પ્રયત્ન એ રહેશે કે વાવની સીટ કઈ રીતે જીતાય, વાવના લોકોને એમના ધારાસભ્ય જોડે સીધો સંપર્ક કઈ રીતે રહી શકે, કઈ રીતે એમનું કામ થઈ શકે સરળતાથી, એના માટે કાર્યકર્તા અને ધારાસભ્યની વચ્ચે કોઈ મીડિયેટરની જરૂર ના પડે એવા નેતા અમારે ત્યાંથી ચૂંટાઈ જાય, એના માટેના અમારા સૌના પ્રયત્ન હશે. હાલ ઘણા બધા વિસ્તારની અંદર અમુક ધારાસભ્યો હોય, એમને મળવું હોય તો વાયા મળવું પડે, એ વાવમાં ના થાય એના માટેના અમારા પ્રયત્ન હશે. છેલ્લા 17માં કોંગ્રેસ પાર્ટીને વાવના લોકોએ કોંગ્રેસે જીતાડી, 22ની અંદર કોંગ્રેસ પાર્ટીને વાવના લોકોએ જીતાડી, અને એની પહેલા વર્ષો સુધી વાવની અંદર મારા દાદા આ વિસ્તારના ધારાસભ્ય રહ્યા, બીજા આગેવાનો ધારાસભ્ય આ વાવ વિધાનસભાના રહ્યા. એટલે વાવના લોકોને જે પણ ધારાસભ્ય હોય, આજે જ્ઞાનીબેન ધારાસભ્ય છે તો ડાયરેક્ટ તમામ સમાજના લોકો જોડે ડાયરેક્ટ સંપર્ક હતો. કોઈને જ્ઞાનીબેનને મળવું મીડિયેટરની જરૂર હતી નહીં. દરેકના સુખ દુઃખમાં જ્ઞાનીબેન હાજર રહેતા ત્યારે જીતતા. એટલે એ દરેકના સુખ દુઃખમાં હાજર રહી શકે, કામ હોય ડાયરેક્ટ ફોન કરી શકે, એવા નેતાને લોકો ચૂંટવા માટેનો હંમેશા પ્રયત્ન કરતા હોય. અને વાવના લોકો તો વટવા છે, એટલે વટ એના માટેનો છે કે જે એમનો પ્રતિનિધિ ચૂંટાઈને આવે, એ એમની વચ્ચે રહે, એમના પ્રશ્ન સાંભળે, ડાયરેક્ટ વાત કરી શકે, મળી શકે, કામ હોય તો સીધો ફોન કરી શકે, અને એક નિષ્ઠાપૂર્વક વફાદારી સાથે વાવ સોઈગામ ભાભાના લોકોની સેવા જેમ જ્ઞાનીબેને કરી એવી રીતે કરી શકે એવાને ચૂંટીને મોકલશે. ઘણી વખત એવો પ્રશ્ન આવતો હોય છે કે કદાચ એક વખત ચૂંટાઈ જાય. વાવની અંદર ઘણા લોકો એક વખત ચૂંટાઈ ગયા છે, પણ પછી લોકો બીજી વખત છેતરાતા નથી. એટલે વાવની અંદર
વાવની લાગણીઓ સમજનારા લોકો ને વાવના લોકો જીતાડીને મોકલશે વિશ્વાસ છે. અને વાવની લાગણીઓ હંમેશા કોંગ્રેસે સમજી છે, કોંગ્રેસના આગેવાનો સમજી છે, અને કોંગ્રેસ વાવના લોકોની જે પણ લાગણી હશે એ આધારે જ આગામી વિધાનસભાની ચૂંટણી લડશે એવો અમને વિશ્વાસ છે. ને કોઈ પણ ઉમેદવાર તો એક માત્ર નિમિત્ત હોતો હોય છે, પણ સાચી ચૂંટણી કોંગ્રેસના બૂથના કાર્યકર્તાઓ, તાલુકા જિલ્લાના કાર્યકર્તાઓ, આગેવાનો લડે છે. આ બનાસકાંઠા લોકસભા પણ છે, એક બૂથના કાર્યકર્તાથી લઈને છેક પ્રદેશ પ્રમુખ સુધી બનાસકાંઠામાં લડ્યા છે. અને અમારી તો દેખો લડાઈ ક્લિયર હોય છે, જેની સામે લડાઈ હશે એની સામે નુકસાનની કોઈ અમે ચિંતા કરતા નથી. અમે લડાઈ બનાસકાંઠાની તમે લોકસભાની ચૂંટણી દેખી હશે, ગોળ ગોળ વાત જ નથી હોતી એમાં. જેમ બનાસકાંઠાની ગેનીબેનની ચૂંટણી પણ લડ્યા એવી રીતે વાવ વિધાનસભાના કાર્યકર્તાઓને સાચવે એવા નેતા મળી રહે એના માટેના પ્રયત્ન કરશું. કે પછી ચૂંટણી વખતે વાત અલગ હોય, ચૂંટણી પત્યા પછી વાત બીજી હોય, એવા આગેવાનો વાવના લોકો ક્યારે સ્વીકાર્યા નથી. ભૂતકાળમાં પણ ઘણા બધા આયા હતા ને ગયા, અને આવનારા સમયમાં પણ વાવનો વટ હંમેશા રહેવાનો છે. અને એના સાક્ષી તમે ગુજરાત તક પણ રહેશો એવી આપ સાથે પણ અપેક્ષા રહેશે. ગુલાબસિંહભાઈ, બનાસકાંઠા લોકસભા વિશે થોડી વાત કરી લઈએ. બનાસકાંઠા લોકસભામાં કોંગ્રેસના સાંસદ ફરી આવ્યા ચૂંટાઈને, ગેનીબેન ઠાકોર. 25 સાંસદોની ચર્ચા એક તરફ ફક્ત ગેનીબેન ઠાકોરની ચર્ચા ચાલી રહી છે. ફક્ત ગુજરાતમાંની બનાસકાંઠા મોડલ કોંગ્રેસ આગળ પણ લઈ જશે. વાત એ છે કે ધાનેરામાં શું કર્યું, વાત એ છે કે પાલનપુરમાં શું કર્યું, વાત એ છે કે ડીસામાં એવી તો શું કમાલ કરી, કારણ કે એ વિસ્તારો હતા કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને મોટી આશા હતી, પરંતુ ગેનીબેન ઠાકોર અને કોંગ્રેસ ત્યાં સફળ રહી છે. ધાર્મિકભાઈ, ચૂંટણી માત્ર ઘણા એવા હોય કે ચૂંટણી ખાલી 20 દિવસ માટે લડતા હોય છે, અને ઘણા એવા હોય કે 365 દિવસ લોકો વચ્ચે લઈને લડતા હોય છે. અમારા ઉમેદવાર એવા હતા ગેનીબેન કે 365 દિવસ લોકો વચ્ચે રહીને હંમેશા ચૂંટણીના મોડ પર જ હોય છે, ત્યારે ભાજપના ઉમેદવાર માત્ર ચૂંટણી લડવા માટે આવ્યા હતા. ગઈ વખતે વાવ વિધાનસભાની ગઈ લોકસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભામાં 50,000ની આજુબાજુમાં ભાજપને લીડ હતી. થરાદ વિધાનસભામાં લગભગ 80,000ની આજુબાજુમાં 70-80,000ની લીડ હતી. ડીસા વિધાનસભામાં 80,000ની ભાજપને લીડ હતી. 40-50,000ની લીડ ધાનેરા અને દિયોદરમાં હતી. પાલનપુરમાં પણ 40-50,000ની ભાજપને લીડ હતી, અને દાંતાની અંદર પણ ભાજપને 10-15,000 વોટની લીડ હતી. એટલે આટલી બધી લીડ ઓછી કરીને જ્ઞાનીબેન 30,000 જીત્યા. જે વાવ થરાદની અંદર 80,000ની 70-80,000ની લીડ હતી એની જગ્યાએ 14,000 ભાજપની લીડ મળી. વાવની અંદર જે લીડ 50,000ની તેની જગ્યાએ 2,000 મળી. દિયોદરની અંદર જે 40,000 ભાજપની લીડ હતી એની જગ્યાએ 22,000 પ્લસ થયું. ધાનેરામાં પણ 2,000 માઇનસ માત્ર કોંગ્રેસ રહી, નહીતર વિધાનસભાની અંદર કોંગ્રેસ ત્રીજા ક્રમે હતી. અને ગઈ લોકસભાની અંદર પણ 40-50,000, જે ડીસા વિધાનસભાની અંદર વાત કરીએ તો 80,000ની લોકસભામાં ગઈ વખતે લીડ હતી. અને આ વિધાનસભાની ચૂંટણીની અંદર પણ ભાજપના ઉમેદવાર 45,000ની આજુબાજુ જીત્યા હતા. કોંગ્રેસના ઉમેદવાર જે હતા એ પણ ભાજપમાં ગયા હતા. અપક્ષમાં એક લેપજીભાઈ ચૂંટણી લડ્યા હતા, એ પણ ભાજપમાં જોડાઈ ગયા હતા. તેમ છતાં ડીસાના લોકોએ સમીકરણો, લાગણી અને કોણ ડીસાના લોકો માટે કામ કરી છે એના માટે ધ્યાન રાખીને જે 80,000ની ભાજપની લીડ અને ત્રણેય કોંગ્રેસ, ભાજપ, અપક્ષ ત્રણેય એક જગ્યાએ ભેગા થયા, તો તેમ છતાં જ્ઞાનીબેન માત્ર 11,000 માઇનસ રહ્યા. એવી રીતે જે વિધાનસભાની અંદર હમણાં જ જ્યાં ભાજપને 27-28,000ની લીડ હતી એની જગ્યાએ 29,000ની વોટોની લીડ કોંગ્રેસને મળી. એવી જ રીતે દાંતાની અંદર પણ જે 4-5,000 કોંગ્રેસ જીતી હતી એની જગ્યાએ 12-13,000 પ્લસ થઈ. એનું મુખ્ય કારણ છે કોંગ્રેસના છેક બૂથના કાર્યકર્તાથી લઈ
અને પ્રદેશ સુધી કોઈ જ્ઞાનીબેનના બે ભાઈ એકલા નહીં, ગુલાબસિંહ કે ઠાકરસિંહભાઈ નહીં, પણ ક્યાંક ભરતસિંહભાઈ ભાઈ બન્યા છે, ક્યાંક નરસિંહભાઈ દેસાઈ ભાઈ બન્યા છે, ક્યાંક કેપી ગઢવી ભાઈ બન્યા છે, ક્યાંક બળવંતભાઈ રાવ બન્યા છે, નથાભાઈ બન્યા છે, હરીસિંહ બન્યા છે, કે ક્યાંક ઈશાની અંદર અજમલજી હોય, રમેશભાઈ ડોક્ટર હોય, વિપુલભાઈઓ, પીનાબેન હોય, કે બીજા બધા આગેવાનો હશે, કે પાલનપુરની અંદર પણ ત્યાં આગળના લોકલ બધા આગેવાનો, દાતાના પણ લોકલ જે આગેવાનો હતા, રાજુભાઈ જોશી હોય, આ બધા જ્ઞાનીબેન બનીને ચૂંટણી લડ્યા છે. શિવાભાઈ હોય, XYZ કોંગ્રેસના તમામ આગેવાનો. આ વખતે કોંગ્રેસની અંદર કોઈ મતભેદ નતા કે ભાઈ મને ટિકિટ મળવી જોઈએ, હરીફાઈ નથી. બધા આ વખતે એવું કીધું, નક્કી કર્યું જ્ઞાનીબેનને જીતાડવા છે. એના માટે જેનાથી પણ હવનમાં આહુતિ આપવાની હતી, તો જેનાથી જેટલી આહુતિ અપાઈ એના માટે આપી. દિવસ રાત મહેનત કરી બધાએ. અમારી પાસે પૈસા નતા સત્તાનું, કે અમારી પાસે સત્તાના જે માધ્યમો હતા, પોલીસ હોય, સહકાર હોય, કે વહીવટી તંત્ર અમારી જોડે નતું, પણ લોકો અમારી સાથે હતા. અને ત્યારે જ લોકોના આશીર્વાદથી જ્ઞાનીબેન એક ઐતિહાસિક વોટોની લીડ સાથે કોંગ્રેસમાં છેલ્લા લગભગ આટલી લીડ 1996 પછી પહેલી વખત કોંગ્રેસને મળી છે. 96માં BK ગઢવી સાહેબ 26,000 વોટે કેમ જીત્યા હતા. ત્યારબાદ પહેલી વખત 30,000 ઉપર જીત્યા. બધી સમાજો મેન આ ચૂંટણી લોકસભાની જે સત્તાનું કેન્દ્ર એક જ જગ્યાએ બધું ભાજપમાં ભેગું થઈ ગયું હતું. અમે તો માત્ર બનાસકાંઠાના લોકોને આઝાદી નથી અપાઈ, ભાજપના આગેવાનોને પણ આઝાદી અપાઈ છે, કે એક વ્યક્તિ જોડે જ આખી સત્તાનું કેન્દ્ર બધું ભાજપમાં ભેગું થયું. તો એની જગ્યાએ અમે તો પ્રયત્ન કર્યો, એક શરૂઆત કરી આપી. હવે ભાજપના આગેવાનો એનો સદુપયોગ કરી શકે છે, આઝાદી લેવી છે કે નથી લેવી ભાજપના ઉપર છે. પણ અમારું કામ હતું બનાસકાંઠાના લોકોને જાતિવાદથી આઝાદી અપાવવાની, ડેરી ને બેંકમાં જે માનસિક ગુલામી જે લોકો ભોગવી રહ્યા છે એમાંથી આઝાદી અપાવવાની, સરપંચથી લઈને સંસદ સુધી બધું મારી પાસે હોવું જોઈએ એ વિચારધારાથી અમે આઝાદી અપાવી છે. અને અમારી માંગણી એ જ છે કે બનાસ ડેરીની જાહેરાત પડે તો કેમ દિવ્ય ભાસ્કર, ગુજરાત કે સંદેશમાં નથી આવતું? બનાસ બેંકની જાહેરાત પડે તો કેમ દિવ્ય ભાસ્કર, ગુજરાત અને સંદેશમાં કેમ નથી આવતું? હું તો કોઈ મહેનત કરનારો ચૌધરી સમાજનો દીકરો પણ દીકરી પણ તો સાચી કાબિલિયત હશે તો આજે ગુજરાત સરકારની કેટલી ભરતીઓમાં આજે લગભગ 10% 15% ચૌધરી સમાજના દીકરા દીકરીઓ પાસ થઈને આવે છે, એ મહેનત કરે છે, આવે છે. એવી રીતે આ બધી પણ ભરતીઓ સાચા મેરિટના આધારે થાય તો મહેનત કરનારો કોઈ પણ સમાજનો હશે, ચૌધરી હોય, ઠાકોર હોય, દલિત સમાજ હોય, મુસ્લિમ હોય, રાજપૂત હોય, રબારી હોય, બ્રાહ્મણ હોય કે વાલ્મીકી સમાજ. હું આજે કહું કે જેવી શાહ સાહેબ જયારે બનાસ બેંકના ચેરમેન હતા અને એમને ભરતીઓ કરી તો વાલ્મીકીથી લઈને બ્રાહ્મણ સમાજના લોકોની ભરતીઓ કરી. આજે હવે જેવી સાહેબ શાહ સાહેબ વખતના લોકો આજે રિટાયર્ડ થઈ રહ્યા છે. રિટાયર્ડ થયા તો ક્યાંક વાંચીએ કે આ વાલ્મીકી સમાજના ભાઈ આજે બેંકના મેનેજરમાંથી, ક્લાર્કમાંથી, ઇન્સ્પેક્ટરમાંથી રિટાયર્ડ થયા. આજે આ સમાજના માણસ આજે રિટાયર્ડ થયાની સેવા નિવૃત્તિનો કાર્યક્રમ રાખ્યો. તો દરેક સમાજના લોકોનો સેવા નિવૃત્તિનો કાર્યક્રમ હોય એ રીતે ફરતી બનાસ ડેરી, બનાસ બેંકમાં માત્ર મામા, માસી, ફઈના દીકરા નહીં પણ તમામ સમાજના લોકો કાબિલિયતને આધારે નોકરી મળે. સાથે સાથે રાજકારણમાં પણ માત્ર હું કહું એ જ મારા રબર સ્ટેમ્પ હોદ્દેદારો બનવા જોઈએ, ધારાસભ્ય બનવા જોઈએ, તાલુકા, જિલ્લા. હું કહું સવાર તો સવાર ને સાંજ તો સાંજ. આવી જે વૃત્તિ હાલ બનાસકાંઠામાં ચાલતી હતી એમાંથી અમે આઝાદી માટેની લડાઈ લડ્યા. લોકોએ સહયોગ આપ્યો, આર્થિક સહયોગ આપ્યો, વોટ આપ્યા, નોટ આપ્યા અને જ્ઞાનીબેનનું મામેરું ભર્યું છે. અને જે લોકોની અપેક્ષા ઉપર જ્ઞાનીબેન ખરા ઉતરશે, જેમ વાવના લોકોની અપેક્ષા ઉપર જ્ઞાનીબેન 2-3 વખત ખરા ઉતર્યા છે, એમ બનાસકાંઠા લોકોને પણ જે કે બનાસકાંઠાના આગેવાનો
છેક શક્તિસિંહ ગોહિલ સાહેબ હોય, જિગ્નેશભાઈ મેવાણી હોય, ઇન્દ્રજીતસિંહ ગોહિલ હોય, કે બલદેવજી હોય, કે જે પણ રઘુભાઈ દેસાઈ હોય, કિરીટભાઈ પટેલ હોય, જિલ્લા 12 થી પણ આવીને જ્ઞાનીબેન માટે મહેનત કરી છે. જી જ્યારે પણ જરૂર પડી, ગુલાબસિંહ, જેને પણ બોલાયા, મદદ કરી છે જ્ઞાનીબેનને. જી ગુલાબસિંહ, ભારતીય જનતા પાર્ટીમાં પણ કેટલાય નામ ચર્ચાઈ રહ્યા છે. જે રીતે ગુલાબસિંહનું નામ કોંગ્રેસમાં સૌથી આગળ ચાલી રહ્યું છે, જે રીતે લોકોની અમારા વિડીયોમાં કોમેન્ટ્સ આવતી હોય છે, એ મુજબ અમે આ કહી શકીએ છીએ. તે રીતે ભારતીય જનતા પાર્ટીમાં સ્વરૂપજી ઠાકોર 2022માં લડ્યા, 80,000થી વધુ મત લાવવામાં પણ તેઓ સફળ રહ્યા. તેનું નામ ચાલી રહ્યું છે. કહેવામાં આવે છે કે કાં તો સ્વરૂપજી ઠાકોરને રિપીટ કરવામાં આવશે, અથવા મુકેશજી ઠાકોર, તેમના કાર્યકર્તા અલ્પેશ ઠાકોરના નજીકના, ને ટૂંકમાં બધું તમે જોવા જાવ તો અંતે કોઈ ઠાકોર ચહેરો મૂકવામાં આવશે. તમે શું માનો છો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિશે? ભારતીય જનતા પાર્ટીનો આંતરિક મામલો છે, કોને મૂકવા કોને ના મૂકવા, રિપીટ કરવા ના કરવા. પણ પહેલી વખત એવું બન્યું છે કે ભાજપમાં પણ વાવમાં લોકો ટિકિટ માંગતા થયા છે. નકર છેલ્લા 10-15 વર્ષથી ટિકિટ માંગવાની પણ કોઈ હિંમત નતા કરતા. એટલે પહેલી વખત આજે 4 હોય, 5 હોય, 10 હોય, 15 જણા ટિકિટ માંગે છે અને કે છે અમારે ચૂંટણી લડવી છે. આ પહેલી વખત ધાર્મિક થઈ રહ્યું છે કે ટિકિટ માંગનારમાં ઘણા બધા નામ છે. ભાજપની અંદર સ્વરૂપજી હોય, મુકેશજી હોય, પીરાજી હોય, કે અમીરામભાઈ મહારાજ હોય, કે વાવ રાણા સાહેબ ગજેન્દ્રસિંહ હોય, કે ભાઈ રાજપૂત સમાજ ડીડી રાજપૂત હોય, કે બીજા ઘણા બધા હશે, રબારી સમાજમાં હશે, બ્રાહ્મણ સમાજમાં હશે. દરેક સમાજમાંથી ટિકિટ આજે ભાજપમાં ટિકિટ માંગે છે. એ છેલ્લા 15 વર્ષ પછી ચાલુ છે. કોને ભાજપમાં ટિકિટ આપવો એમનો આંતરિક મામલો છે. કોંગ્રેસમાં કોને ટિકિટ આપવી કોંગ્રેસનો આંતરિક મામલો છે. પણ જ્યારે ખરા મેદાનમાં બધા આવશું, જ્યારે ચૂંટણીના રણ મેદાનમાં આવશું, ત્યારે બધા પોતપોતાની તાકાત લગાવશે. આજે માવજીભાઈ પટેલ ટિકિટ માંગે, રજનીશ ચૌધરી ટિકિટ માંગે, લાલજીભાઈ ચૌધરી ટિકિટ માંગે. ભાજપની અંદર ઘણા બધા ટિકિટો માંગી રહ્યા છે. કોને આપવી ના આપવી તો એમના પક્ષનો નિર્ણય છે. પણ જે ભાજપની અંદર 15 થી 20 જણા ટિકિટ માંગે છે. વાવ રાણા સાહેબ છેલ્લા 2002 થી ભાજપના આગેવાન ટિકિટ માંગે છે. મજબૂત ચહેરો છે. એવા ઘણા બધા આગેવાનો ભાજપની અંદર ટિકિટ માંગી રહ્યા છે. ગઈ વખતે અમીરામભાઈ અપક્ષની અંદર 27-28 હજાર વોટ લઈ ગયા. આજ ભારતીય જનતા પાર્ટી જોઈન કરી, એ પણ ટિકિટ માંગતા હશે. અમે તો વાયા વાત સાંભળીએ કે ચૌધરી સમાજમાંથી આટલા જણા ટિકિટ માંગે, ઠાકોર સમાજમાંથી આટલા ટિકિટ માંગે, ફલાણા સમાજમાંથી આટલા ટિકિટ માંગે, જાગીરદાર સમાજમાંથી, રાજપૂત સમાજમાંથી, રબારી સમાજમાંથી બધા ટિકિટ માંગે. અમે તો કહું છું, કોઈને પણ કોંગ્રેસની અંદર આજે પણ કહીએ છે કે વાલ્મીકીથી લઈને બ્રાહ્મણ સમાજ સુધી જેને પણ ટિકિટ આપશે, સ્થાનિક સમીકરણોને જોઈને એને સાથે રહીને બધા મદદરૂપ થઈને, અમે અહીંયા અમારે ત્યાં કોઈ જાતિવાદ નથી, અમારે ત્યાં કોઈ ગ્રુપવાદ નથી. અમારે તો કોઈ પણ જ્ઞાનીબેન ચૂંટણી લડતા તો પણ દરેક સમાજ ઠાકોર સમાજના હતા ત્યારે એમ 80,000 વોટ બહુ મોટો જથ્થો છે. ચૂંટણી પછી આમ થશે તેમ થશે, એની જગ્યાએ બધી સમાજ સાથે રહ્યા. અને એના પછી ઠાકોર સમાજે પણ જ્ઞાનીબેન ચૂંટાયા પછી ઠાકોર સમાજ દરેક સમાજને સાથે રહીને ચાલ્યો. કંઈક નાનો મોટો પ્રશ્ન બન્યો છે તો જતું કરવાની ઠાકોર સમાજે ભાવના રાખી. આ ભાવના જે પણ રાખશે એની સાથે લોકો રહેશે. ચૂંટણી છે, રાજકીય પક્ષો વિચારધારા અલગ હોઈ શકે, પણ હંમેશા વાવના લોકો સાથે મળીને રહ્યા છે. ચૂંટણીઓ પત્યા પછી ભેગા હંમેશા સાથે બેઠા છે. અમારે તો એટલો જ પ્રાર્થના કરીએ કે વાવનો ધારાસભ્ય જે પણ બને એ ક્યાંય સમાજમાં ભાગલા ના પાડે, પરિવારમાં ભાગલા ના પાડે, એક સમાજને બીજા સમાજ સાથે ઝઘડાવાનું કામ ના કરે. એવો કોઈ પણ વ્યક્તિ ચૂંટણી લડે
અને જીતે એવી હું હાર્દિક શુભકામના પાઠવું છું. ગુલાબસિંહભાઈ, છેલ્લો સવાલ. તમે જુઓ કે વાવ વિધાનસભાની ચૂંટણી આવશે ને ત્યારે એક વસ્તુ તો એ હશે કે ગેનીબેનનો કરંટ, કારણ કે ગેનીબેન હવે સાંસદ બની ચૂક્યા છે, તો ગેનીબેનનો ચોક્કસથી મોટો ફાયદો કોંગ્રેસને થશે. પણ સામે એક વાત એ પણ છે કે જ્યારે ભારતીય જનતા પાર્ટી 2000માં હારી, 2022માં હારી, એનું તમે માર્જિન જુઓ, અને 2024ની લોકસભા ચૂંટણીમાં પણ તમે પહેલા કીધું કે લીડ ઘટી છે, પણ કોંગ્રેસ કરતા તો ભારતીય જનતા પાર્ટી વાવમાં લીડ લાવવામાં, એટલે કે 1000થી વધુ મત લાવવામાં સફળ રહી. તમને લાગે છે કે કાટેકી ટક્કર થશે અને આ વાવ વિધાનસભાની ચૂંટણી સમગ્ર ગુજરાતમાં ખૂબ જ ચર્ચા છે? દેખો ધાર્મિકભાઈ, ગઈ વિધાનસભાની 22ની ચૂંટણીના સમીકરણો અલગ હતા અને 24ની લોકસભાની ચૂંટણીના પણ સમીકરણો અલગ હતા. આ વખતે જ્ઞાનીબેન હોય કે વાવના જે પણ આગેવાનો હોય, એમની પાસે માત્ર એક વાવમાં મહેનત કરવાની નથી, પણ આખા બનાસકાંઠામાં કરવાની. વાવના જે પણ મુખ્ય 6-7 આગેવાનો હતા, એમને માત્ર એકલા પેલા વાવમાં મહેનત કરવી પડતી. એની જગ્યાએ આ વખતે બીજી 6 સીટોમાં જઈને પણ મહેનત કરવી પડતી. જ્ઞાનીબેન આખી ચૂંટણીમાં 2 દિવસનો સમય જ વાવ વિધાનસભામાં આપી શક્યા હતા. એમને વધુ સમય બીજી વિધાનસભામાં આપવાની ફરજ પણ હતી. પણ અમારા વાવના કાર્યકર્તા આખા જિલ્લામાં મહેનત કરતા હતા. અમારી પાસે પૈસાનો જે ફંડિંગ હોવું જોઈએ એ હતું નહીં કે બહારથી મતદારો લાવીને અમે વોટિંગ કરાવી શકીએ. કેમ કે અમારા વાવ વિધાનસભાના મતદારો ઓછામાં ઓછા 30,000 થી 40,000 જે કોંગ્રેસની વિચારધારા વાળા છે, એ 12 ગામ રહે છે. એટલે એમને લાવવાની ક્યાંક મેનેજમેન્ટમાં ખામી રહી અમારી. વધુ પડતો આત્મવિશ્વાસ રહ્યો અમારો, અને જે સ્થાનિક કાર્યકર્તાઓને બીજે જવાબદારીઓ આપવી પડી, જે આયોજનમાં ક્યાંક ને ક્યાંક અમારી ખામી રહી, એના કારણે કદાચ ભાજપને 500, 1000, 1500 વોટ વધુ આવી શકે. પણ જ્ઞાનીબેનને જે ગઈ વખતે વોટ મળ્યા હતા ને, એટલા વોટ મળ્યા છે, 1,02,000 ઉપરના વોટ કંઈક મળ્યા છે. અને 100% આ વખતે જ્ઞાનીબેન સાંસદ છે, એનો પણ ફાયદો અમારે ત્યાં ખૂબ જ મળશે કે ભાઈ એક ચાલુ સાંસદ છે, જીતાડીને મોકલ્યા છે, સમાજમાં હોય, બીજી સમાજોમાં હોય, લોકોને 5 વર્ષ કામ કરવાના છે. એટલે હંમેશા જ્ઞાનીબેને જેમ લોકોને સાથે રાખીને ચાલ્યા, ક્યાંક નાની મોટી તૂટીઓ રહી છે, તો આ વખતે અમે પેટા ચૂંટણીમાં દૂર કરશું. હવે તો પહેલામાં 7 વિધાનસભામાં દોડવાનું, તો હવે 1 જ વિધાનસભામાં દોડવાનું. ભાજપે આ વખતે વિધાનસભાની ચૂંટણી વખતે તમે ઘણા ભાજપના આગેવાનોનો વિડિયા દેખ્યા છે, તો એમનો એક જ ટાર્ગેટ હતો કે અમે વાવ અને દાંતા 2 વિધાનસભાની ઉપર જ એમનો ટાર્ગેટ હતો. ત્યારે અમારે 7 વિધાનસભામાં ટાર્ગેટ કરવાનો હતો. એટલે જે આયોજનની અંદર નાની મોટી ખામીઓ છે દૂર કરશું. અને આજે ફરીથી આપને ગુજરાત તકના માધ્યમથી કહું છું, વાવ વિધાનસભામાં લોકો સ્થાનિક સાથે સાથે વાવની લાગણીઓ સમજનારા, અને વાવની લાગણીઓ માત્ર સમજી શકે તો કોંગ્રેસ પાર્ટી સમજી શકે છે. કોંગ્રેસ પાર્ટીને જીતાડશે અહીંયાથી, એ વિશ્વાસ છે, અને સારા વોટથી જીતશે એ પણ વિશ્વાસ છે. અને બાકી તો આપણે જ્યારે પણ ચૂંટણી આવશે ત્યારે મળશું, અને માત્ર બધાના અભિપ્રાય હોઈ શકે. આપે પણ મને આમ તો ઘણા દિવસથી આપ સંપર્ક કરતા હતા, પણ જ્યાં મળવાનું ના થયું, આજે મળવાનું થયું છે, તો આપને પણ આભાર કે ભાઈ જ્યારે પણ જ્ઞાનીબેન ચૂંટણી લડતા તમે બધા ખૂબ સાથ સરકાર પત્રકાર મિત્રો આપ્યો. ભાજપ વાળા લોકસભાની ચૂંટણીમાં કઈ પણ નાનો મોટો ઇસ્યુ હોય તો એક મોટી એડ એજન્સી દ્વારા બધી ચેનલોમાં ચલાવવાનું કામ કરતા, કે નાની મોટી બાબતનો શબ્દમાં ભૂલ થઈ હોય તો પણ એક મોટો ઇસ્યુ બન્યો એના એવો પ્રયત્ન કરતા, પેડ ન્યૂઝ ચલાવતા. અમારી પાસે તમને ન્યૂઝ ચેનલોને આપવા માટે પેડ અમારી પાસે કઈ હતું નહીં, તેમ છતાં તમે અમને જે અમારા દાતાઓથી આખી ચૂંટણી લડ્યા છે, એમ મીડિયા પણ અમારું દાતા હતું આ વખતે. એટલે આપ સૌએ ખૂબ સાથ સહકાર આપ્યો છે, તે બદલ આપ ગુજરાત તકનો પણ આભાર માનીએ છીએ.
અને આપના માધ્યમથી સાચા પ્રશ્નો અમારા હંમેશા બહાર આવે એવી અમારે આપની જોડે અપેક્ષા હશે અને લોકોના અમે સાચા પ્રશ્નો ઉપાડી શકીએ એના માટે ભગવાન અમને શક્તિ આપે એવા અમે પ્રયત્ન કરતા રહીશું. જી જી ગુલાબસિંહ, આપે વાત સાચી કીધી. કારણ કે ગેનીબેનનું કામ જ એ પ્રકારનું હતું. ગેનીબેન કદાચ કંઈ બોલતા તો પણ સમાચાર બનતા અને સમાચાર ખૂબ જ વાયરલ થતા હતા. પત્રકાર મિત્રોએ ખૂબ જ ચલાવ્યું બનાસકાંઠામાં અને પરિણામ પણ જે ધારવામાં આવતું હતું એ મુજબનું જ આવ્યું. પહેલા પણ કહેવામાં આવતું હતું. પરંતુ આપ અમારી સાથે જોડાણા અને મુખ્ય વાત એ છે કે આપે કેટલાય વાતો પર મુદ્દાસર વાત કરી, આંકડાઓ સાથે વાત કરી અને ખરી સ્થિતિ કહી. એ પછી ભારતીય જનતા પાર્ટીની હોય કે પછી કોંગ્રેસની હોય, જેટલા પણ દર્શકો જોઈ રહ્યા છે આ વિડીયો, મને લાગે છે તેમને ખૂબ જ મોટી અને મહત્વની માહિતી આપની પાસેથી મળી છે. આપ અમારી સાથે જોડાયા બદલ ખૂબ ખૂબ આભાર ગુલાબસિંહ. તો આ હતા ગુલાબસિંહ રાજપૂત. એક સાચા નેતાની આ જ ખાસિયત હોય છે, જમીન સાથે જોડાયેલા રહે છે, લોકો વચ્ચે રહેતા હોય છે, યુવાઓમાં રહેતા હોય છે. ગુલાબસિંહ રાજપૂત તેમાંના એક છે. થરાદ જીત્યા હતા, પેટા ચૂંટણી હતી અને વાવમાં પણ હવે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે. ગુલાબસિંહનું નામ જે રીતે પહેલા કહ્યું તેમ આગળ ચાલી રહ્યું છે. હજુ સમય છે, પરંતુ મહત્વની ચૂંટણી છે. ગેનીબેન ઠાકોર સાંસદ બની ગયા, પરંતુ ભારતીય જનતા પાર્ટી વાવ વિધાનસભા જીતીને બદલો લેવા માંગે છે. કોંગ્રેસ પણ પોતાની આ બેઠક ન જવા દે એ સ્વાભાવિક છે. ઉમેદવાર કોણ હશે, ચહેરો કોણ હશે એ અત્યારે સ્પષ્ટ નથી, પરંતુ જે નામ ચર્ચાઈ રહ્યા છે તેની સાથે વાત કરવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. ગુલાબસિંહ રાજપૂત તેમાંના એક હતા. આપના કોઈ પણ સવાલ હોય વાવ વિધાનસભાને લઈને કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. વાવ વિધાનસભાને લઈને પેટા ચૂંટણી આવશે, પેટા ચૂંટણીનું પરિણામ આવશે, ત્યાં સુધી ગુજરાત તક સતત તેનું કવરેજ કરતું રહેશે. ગુજરાત તક જોતા રહો. આપના પ્રિય ઉમેદવાર કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. આ વિડીયો પસંદ આવ્યો હોય, આ ડિસ્કશન, આ ચર્ચા ગુલાબસિંહ સાથે પસંદ આવી હોય, ગુલાબસિંહે જે વાતો કરી એ આપને નવી લાગી હોય ને લાગી હોય કે ભાઈ આ વાત તો પહેલી વાર સાંભળી, તો જરૂરથી લાઈક શેર કરજો. મને આપશો રજા. નમસ્કાર.